2009થી શરૂ થયેલો જમીન રીસર્વે પ્રોજેક્ટ આજે પણ ખેડૂતો માટે અધૂરો સાબિત થઈ રહ્યો છે, કારણ કે છેલ્લા 3 વર્ષમાં મળેલી 2 લાખથી વધુની અરજીઓ પાસેથી માત્ર 14% અરજીઓનો જ નિકાલ થયો છે, જ્યારે અંદાજે 1.49 લાખ અરજીઓ હજુ પણ પેન્ડિંગ છે। આધુનિક ટેકનોલોજીથી ચોક્કસ માપ આપવાના દાવા વચ્ચે ખેડૂતો હજુ પોતાના ખેતરની સાચી હદ માટે ભટકી રહ્યા છે। મહેસૂલ વિભાગના અહેવાલ મુજબ સહમતિના અભાવ, કબજા વિવાદ અને ટેકનિકલ કારણોસર 30,000થી વધુ અરજીઓ દફતરે કરવામાં આવી છે। લાંબા સમયથી ચાલતી આ પ્રક્રિયામાં કાગળ પર પ્રગતિ દેખાઈ રહી છે, પરંતુ હકીકતમાં ખેડૂતોને યોગ્ય ન્યાય મળતો નથી। હવે પ્રશ્ન એ છે કે આ લાખો પડતર અરજીઓનો ઉકેલ ક્યારે આવશે? છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી જમીન રીસર્વેની પ્રક્રિયામાં આજે પણ ખેડૂતોને પોતાના જમીનનો સાચો હક સરકાર નથી અપાવી શકી। સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે લગભગ 1.5 લાખ જેટલી અરજીઓમાં હજુ પણ સુનાવણી બાકી છે અને આ સર્વેની પ્રક્રિયા પૂર્ણ થાય તો જ ખેડૂતોને આ જમીનનો વિવાદ ઉકેલી શકાશે। કિસાનો કચેરીમાં ધક્કા ના ખાય તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી મોબાઈલ કોર્ટની પણ વ્યવસ્થા તાલુકા અને ગામડા સુધી પહોંચવાની જે વ્યવસ્થા કરી છે એનું કોન્ક્રીટ ચિંતન થઈ અને એનું અમલીકરણ થાય એ દિશામાં લાખો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। તો આજની ચિંતન શિબિર એ લાખો ખેડૂતોની અપેક્ષા ઉપર સાચા અર્થમાં ખરી ઉતરે એ દિશામાં ચિંતન થાય તેવી અપેક્ષા અને આશા રાખી રહ્યા છે ખેડૂતો। ભારતીય કિસાન સંઘ પણ આશા રાખી રહ્યું છે કે આગામી સમયની અંદર ઝડપથી ખેડૂતોના રીસર્વેના પ્રશ્નોનું નિરાકરણ। તો બનાસકાંઠા